વડોદરા શહેરના વાઘોડિયા રોડ ગુરુકુળ 4 રસ્તા પાસે આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં અચાનક એક ક્લાસરૂમની દિવાલ ધરાશાયી થઈ હતી। આ દુર્ઘટનામાં ધોરણ 7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને માથામાં ઈજા થતાં ટાંકા આપ્યા હોવાનું સામે આવ્યું હતું, જેની પ્રાથમિક સારવાર બાદ વાલીઓ વિદ્યાર્થીઓને ઘરે લઈ ગયા હતા। આ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું હતું અને આ મામલે તપાસ હાથ ધરી હતી। જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, જ્યારે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ ઘટનામાં કપુરા પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત બાળકના પિતાની જાણવાજોગ ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર ગતરોજ બપોરે વડોદરા શહેરમાં નારાયણ વિદ્યાલયની દિવાલ ધરાશાયી થવાની ઘટના ઘટી હતી, જેના શોકિંગ સીસીટીવી પણ સામે આવ્યા છે। ચાલુ ક્લાસે જ ક્લાસરૂમની દિવાલ ધરાશાયી થઈ હતી અને તેની સાથે જ 5 વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા। જો કે આ મામલે શાળા સંચાલકોએ આ દુર્ઘટનાની હકીકત છુપાવી અને રિસેસ સમયે આ દુર્ઘટના બની હોવાનું જણાવ્યું હતું, તો સંચાલકોએ માત્ર એક જ વિદ્યાર્થીની ઈજા થઈ હોવાનું જણાવી મીડિયા અને વાલીઓને ગેરમાર્ગે દોર્યા હતા। જો કે સીસીટીવીએ નારાયણ વિદ્યાલયના સંચાલકોના જુઠ્ઠાણાની પોલ ખોલી નાખી હતી। આ સમગ્ર ઘટના રિસેસના ટાઈમમાં બની હોવાથી કેટલાય બાળકોના જીવ બચ્યા છે। અચાનક બનેલી આ 5 થી 7 જેટલી સાયકલો કાટમાળમાં દટાઈ ગઈ હતી। જો કે સદનસીબે કોઈ મોટી જાનહાનિ નથી થઈ। આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।